કન્ટિન્યુ રાઈડ જોઈજો તો હાલો છે ને ફટાફટ આપણે નીકળી જઈએ રામપરા જવા માટે. હાલો હિતેશભાઈ લગાવી દો, હાલો ચાલુ કરી દો. સંજયભાઈ આવી ગયા છે દુકાને વસ્તુ લેવા માટે. શાંતિ ને જલસા છે હો પણ તમારા આમ યાર. એ નિતેશભાઈ, ભૌતિકભાઈ, જય માતાજી. હેલો, કઈ બાજુ જવાનું? देखो देखो गाइस राजस्थान में आ गए हम બાકી અહીંયા કોઈને શૂટ કરવા નથી દેતા, પણ અત્યારે છે ને થોડીક કાકાની પરમિશન લઈને અમે શૂટ કરવી છે. તો ભાઈ આ કાકાના કારણે છે ને શૂટ કરવા દેશે અંદર. राधे राधे यूट्यूब फैमिली, गुड मॉर्निंग ने जय श्री राम. शुरू करते हैं आज का काम लेकर प्रभु श्री राम का नाम. जय श्री राम, जय श्री राम. हेलो हवाરમાં છે ને આપણે નાઈને થઈ ગયા છીએ આપણે કમ્પ્લીટ ને અત્યારમાં છે ને વાગી ગયા છે, તો હું તમને દેખાડી દઉં કેટલા વાગ્યાની. કેટલા વાગ્યા? 9:30. 9:30 થઈ ગયા છે ને. બ્લોગ થઈ ગયો છે અપલોડ આપણો 8:30 કોર. તો પાછો પબ્લિક કરવાનો નતો, પાછું એમાં પછી થોડીક મિસ્ટેક થઈ ગઈ તો પાછો પબ્લિક કર્યો પાછો. અને એવું બધું છે ને ભાઈ. આજ છે ને રવિવાર છે તો ખબર નથી કઈ જગ્યાએ જવાનું છે ને ક્યાં જવાનું કાંઈ ખબર નથી, પણ એ ખબર છે કે કપડાં લેવા જવાનું છે. તો ભાવનગર જવાનું છે આપણે બજારમાં કપડાં લેવા માટે. તો ત્યાં જઈશું બરાબર. ફેમિલી સાથે જવાનું છે એટલે ફેમિલી સાથે જઈશું આપણે પહેલાં કપડાં લેવા માટે. અને પછી કાલમાં પણ થોડીક સરપ્રાઈઝ છે. હવે સરપ્રાઈઝ હતી પણ એ હવે નથી. આજ કાલ છે, જોઈશું થાય શું થાય એ કાંઈ ખબર નથી, પણ હવે જે થાય ને એ બધું જોરદાર થવાનું છે. સમજી ગયા ને એટલામાં એવું બધું છે. નવો પંખો પાછો બહુ પવન આપે છે. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. વિડીયોને છે ને સ્કીપ ન કરતા, જરાક પણ સ્કીપ ન કરતા ભાઈ. વોચ થોડોક વધારે આપજો એટલે છે ને તમારો ભાઈ થોડોક આગળ વધતો જાય. પાછો નકર આમનું પાછા 2 માઇનસ વહી ગયા. તો કે 2 અનસબસ્ક્રાઈબર કરી નાખ્યા. બોલો આપણા સબસ્ક્રાઈબર. તો એ બધું છે. હાલો તો છે ને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને નવા હોય તો યાર એક લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો થઈ ગઈ છે આપણને ઉધરસી, તો તમને ખબર જ છે. વૈજ્ઞાન બધું ખાઈને ઉધરા કરી નથી. આમ તમને હજી થોડીક આ લોકો છે ને ત્રીજું ઢાંકણું છે ખબર નથી, એટલે હજી પાછું થઈ જાય. ગળી નથી પણ ગળી લાગે છે, ગળી લાગે છે પણ એવું થતું છે. સાઈન જીવો પણ 3 ઢાંકડા પીજો હમણાં ઉપરી. અને આ જો છોકરો રમવા આવ્યો છે. છોકરા દવા પીવીશ તારે? દવા પીવી છે? દવા પીવી છે. જો છે ને દવા પી લીધી છે આપણે, પણ છે ને પાણી નથી પીવાનું. હમણાં 10-15 મિનિટ છે ને પાણી નથી પીવાનું એવું બધું છે. એટલે અત્યારે ફેમિલી જવાનું છે આપણે મંદિર છે પડખે મેલડી માતાજીનું, એટલે ત્યાં છે ને આપણે દર્શન કરવા જવાનું છે. તો હાલો ફટાફટ હું તમને લઈ જાઉં અને હું ત્યાં જઈને વિડીયો શૂટ કરું, હું તમને બતાવું બરાબર. હાલો તો ફટાફટ આપણે આજે રવિવાર છે એટલે જઈએ આપણે દર્શન કરવા માટે. આપણે મેલડી માતાજીના મંદિર તો જો અહીંથી તમે પહેલાં દર્શન કરી લો બહારથી. અને આવી રીતના કાંઈક મંદિર છે તો આપણે જઈએ ફટાફટ પહેલાં અંદર. જય માતાજી બોલો દાદા. હાલો તો ફટાફટ પહેલાં આપણે છે ને અંદર દર્શન કરી લઈએ. ફેમિલી આવી ગયા છે આપણા માતાજીના મંદિરે, અને અહીંયા આવીને બહુ આનંદ છો. અને અત્યારે જો હું તમને પહેલાં દર્શન કરાવી દઉં અને હું પણ પહેલાં દર્શન કરી લઉં. તો આ છે આમ, અને છે મોગલમાં ખોડિયારમાં છે મહાકાળી માનું મંદિર છે ભાઈ, મેળી માનું મંદિર છે, મહાકાળી માનું મંદિર છે, શિવ મંદિર છે. અને આ ભાઈ છે જો આપણી આરવાના અહીંયા નીચે છે. અને આવી રીતના કંઈક મંદિર છે, હું તમને પૂરું દેખાડી દઉં બરોબર.
ફેમિલી આવી ગયા છીએ આપણે બાજુમાં, એટલે કે અહીંયા છે ને મહાકાળી માતાજીનું મંદિર છે. તો હું પણ પહેલાં અહીંયા દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લેજો. તો અહીંયા આવી ગયા છીએ આપણે, આપણા ઘરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને અહીંયા જો મહાકાળી માતાજીનું મંદિર છે. અને અહીંયા ભાઈ જો ઘણા માતાજી છે, આ બધું છે. અહીંયા ચામુંડમાં છે, ખોડિયારમાં છે, લક્ષ્મીમાં છે, અને બધા ઘણા જો કાળિયા ઠાકર ભગવાન બેઠા છે અહીંયા. અને આવી રીતે કાંઈક છે જુઓ તમે. અને અહીંયા આગળ છે કેટલા દાદા અહીંયા છે જો. હા શું છે ને ભાઈ, આ કોમેન્ટ કરજો જરા, કોકને ખબર હોય ને તો આ રીતે શું છે એમ. આપણને બહુ ખબર નથી એટલે હાલો તો ફટાફટ છે ને. જય માતાજી. ભાઈ લોકો છે ને અહીંયા તો યાર માતાજીના મંદિરે આવ્યાનો અમને છે ને બહુ આનંદ થયો. અને અત્યારે છે ને આપણે ભોળાદાદારે થોડી ઘણી વાત કરવાની છે, પણ અત્યારે થોડાક મહેમાન આવ્યા છે ને એટલે પછી હમણાં આપણે બધું જાણશું અહીંયા કઈ રીતે શું કેવી રીતે મંદિર બન્યું, પહેલાં કેવું હતું, અહીંયા શું હતું બધું એ બધું આપણું એને બધું જાણશું. બરાબર, હું આ વિડીયોમાં તમને જેટલું આવે એટલું હું તમને સ્કેચઅપ કરવાનું કરીશ કે આ માતાજીનું મંદિર કઈ રીતે બધું થયું ને એ રીતે. બરાબર, ચાલો ફટાફટ હું તમને આગળ પાછું. ફેમિલી આ મંદિરનો ઇતિહાસની વાત કરવી ને તો ભાઈ હું તો યાર હાવ નાનો આમતો હતો ને ત્યારથી જો અહીંયા છે ને આ બધું છે ને અમે લખ્યું હતું. આગળના વ્લોગમાં તમને છે ને મિની વ્લોગ જોશે ને તો તમને ખબર પડી જાય કે છે ને નીચે મિની વ્લોગ હશે, શોર્ટ વિડીયો હશે નીચે ચેનલમાં. તો ત્યાં તમને ખબર પડી જાય કે આ કઈ રીતે લખાણ બધું કર્યું ને એ બધું આપણે મૂકેલું જ છે. અને ગામ ઝાપાના મેરડીમાં છે અમારા ચિત્રા ટાંકી વિસ્તારના. એટલે અહીંયા જે કાંઈ નાનામી ઓલું કાંઈ શું કાંઈ મરણ એવું થઈ ગયું હોય ને ત્યારે એ છે ને એને અહીંયા ઉતારવામાં આવે છે એવું બધું છે. જો અહીંયા મેલખાવ મેલડી નાનામી બાળકી એવું બધું છે. તો ફટાફટ પહેલાં આપણે ઘરે જઈએ અને પછી આગળની વાત હજી કરશું આપણે. બરોબર, આગળ જઈને કરશું છે ને. અત્યારે ઘરે જવાનું છે અને આપણે છે ને હાંડના આવવાનું છે પાછું. બરાબર, તો ભોળાદાદા અહીંયા બેઠા છે અને અહીંયા આપણે મેરડી માતાજીના દર્શન કરી લીધા છે. અને જે કહો તો એક બે છે ને ફોટા પાડીને પછી આપણે નીકળવી ઘરે. બરાબર, હાલો જય માતાજી. આપણે ભાવનગર બજારમાં તમને જેમ કીધું હતું ને એ રીતે તો અહીંથી જો અહીંયા ઊભા છીએ ટાંકીએ અને ફટાફટ પહેલાં આપણે નીકળવી ભાવનગર બજારમાં. આપણે ભાવનગર બજારમાં જો અત્યારે છે ને અહીંયા આપણે ઊભા છીએ રિક્ષા સ્ટેન્ડ, એટલે છે ને અહીંયા પાર્કિંગ છે. તો અહીંયા આપણે છે ને ઘડી બેસવાનું છે અને જ્યાં સુધી મમ્મી ને પપ્પાની બધા ન આવે ને ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું છે. જો અહીંયા ભાવનગર બજારમાં આ બધું જાય છે રિક્ષાઓ ને એવું, અને સામેથી પપ્પાની આવશે ત્યાં સુધી ઘડીક આપણે અહીંયા વેટ કરવાનો છે. પછી આપણે જવાનું છે બજારની અંદર અને થોડી ઘણી ખરીદી કરવાની છે. ત્યાં સુધી લગભગ મારા અંદાજે બે ત્રણ વાગી જાય એટલા વાગશે ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું છે. બરાબર, હમણાં થોડીક વારમાં અહીંયા આવતા છે એટલે પછી આપણે જવાનું છે અંદર જવાનું છે. જો આ ટ્રાફિકમાં અંદર જઈને યાર અત્યારે છે ને જો એટલી ગરમી થઈ ગઈ છે તો અંદર જવાનું શું થાય ને કાંઈ ખબર નથી. મેન રોડે છે જવાનું છે મારે અહીંયા આંબા ચોક બાજુ. તો છે ને અત્યારે હું આ બાજુ નીકળી ગયો છું અને ત્યાં જઈને આપણે કપડાં લેવાના છે. બરાબર, ચાલો ફટાફટ આપણે પહેલાં આંબા ચોક બાજુ લઈ લીધું છે કેમ કે અત્યારે છે ને 2 જોડી કપડાને એવું લીધું છે અને ભાઈને 2 જોડી લઈ લીધા છે. તો એ જમીનમાં આગળ જાવી છે. જો છે ને પપ્પાની મમ્મીની બધા આવી ગયા છે અને હજી જાવી છે આગળ. હજી જાવી ને હવે જોયું આગળ પપ્પાના કપડાં લેવાના છે. તો એ પાછળ લારીમાંથી એકાદી જોડી લઈ લીધી છે. એટલે લારીમાંથી નથી લીધી પણ દુકાનમાંથી લઈ લીધી છે. અને હમણાં બધા ચપલા લીધા, પાછા ચપ્પલ લીધા ચાલુમાં પહેરવા માટે. કેમ કે આપણે પાછા જોડા પહેરવીને રોજ એટલે પાછા ચપ્પલ લઈ લીધા છે. અને પાછા આગળ જાય છે કાંઈક વસ્તુ લેવા, પાછા કાંઈક કરવી પાછું નવું કાંઈક લેવાનું છે. શું લેવાનું બધા ડિસ્કસ કરે છે, હવે કાંઈ ખબર નથી. ઘરનો થોડોક સામાન એવું લેવાનું છે તો એ થોડુંક લઈ લઈશું. ભાવનગરમાં બજારમાં આવો એટલે ભાઈ આ લોકો મશહૂર જ્યુસવાળાનું નામ તો ફેમસ જ છે. એટલે એના એક જ્યુસ બૂસ પીને પછી પાછા અહીંયા આવી ગયા છીએ. મોજાને એવું બધું લેવાનું છે. તો થોડાક મોજાને એવું લીધું છે, જ્યુસ લીધો પણ વિડીયો શૂટ કરતા સમોસાની પ્લેટ
તો આપણે છે ને અત્યારે સમોસું ખાઈ લેવાનું છે કેમ કે પપ્પાની છે ને વયા ગયા છે અને અત્યારે છે ને જો સમોસાની પ્લેટ આવી ગઈ છે તો પપ્પાની અત્યારે છે ને વહી ગયા છે અને બધા ગયા છે બહાર તો આપણે અત્યારે છે ને સમોસું ખાઈ લઈએ. આપણે ઘરે ત્યારે છે ને આપણને મળી ગયા છે આપણા ઋતિકભાઈ જ છે. ઋતિકભાઈ મળી ગયા છે ને અત્યારે છે ને ઋતિકભાઈ મને મૂકવા આવે છે અને આ બધું કરાવી દઈએ આગળ બરોબર વસરા દુકાન આવે છે તો એને આજે આપણે ઠંડુ બનાવીએ પછી જવાનું છે આપણે ઘરે. હલો ફટાફટ તમને ઘરે ભારે કરીએ ઉધરા હજી મળતી નથી અને સમોસા બી ખાધા છે અને તોય તે બહારનું તો હજી ખાવાનું બંધ જ નથી થતું. તો અત્યારે પાછા છે ને પપ્પાની પાત્રાની એવું બધું ખાધા પણ છે ને તોય લઈને આવ્યા છે ઘરે એટલે છે ને મને ખાવાનું મન થાય છે. તો હલો હું છે ને ફટાફટ પહેલાં જમી લઉં એટલે કે નાસ્તો કરી લો એમ. નાસ્તો કર્યો છે નાસ્તો કરી લેવી હજી થોડોક તો પાત્રાને બધું ખાઈ લેવી અને પછી જવાનું છે આપણે રામપરા જવાનું છે. અત્યારે મોજે દરિયા ગ્રુપને બધાય આવે છે બધા ભાઈબંધો આપણા તો હાલો ફટાફટ આપણે પહેલાં જવા દેવાનું છે રામપરા. તો પહેલાં હું નાસ્તો કરી લઉં અને ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. ફેમિલી અત્યારે છે ને 2:25 થઈ ગઈ છે ને અમારે જવાનું છે રામપરા. તો નેક્સ્ટ વ્લોગ છે ને હવે રામપરાનો રહેશે. તો આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરું છું. વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. અને અત્યારે જો 2:30 વાગી ગયા છે અને ફોનમાં ચાર્જિંગ કરવાનું છે અને અમે જવાના છીએ રામપરા. હાલો નેક્સ્ટ વ્લોગ રામપરાનો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. राधे राधे यूट्यूब फैमिली, गुड आफ्टरनून ने जय श्री राम. शुरू करते हैं आज का काम लेके प्रभु श्री राम का नाम. जय श्री राम. हलो तो છે ને અહીંયા જો બે ગાડીઓ થઈ ગઈ છે તૈયાર અને અમે રાહુલભાઈને બધા બેઠા છે અને અહીંયા જો અમારે છે ને હેલ્મેટનું સેટિંગ હાલે છે. આ હિતેશભાઈનું છે હેલ્મેટ અને નિમેશભાઈ સેટ કરે છે. આમ તો આવતો નથી હેલ્મેટ મોટું છે એવું થાય છે એટલે જો એવું થાય છે. અને અહીંયા છે ને મોટો વ્લોગિંગ શૂટ કરવાનું છે એ છે ને એ ભાઈની ગાડી જો અહીંયા છે. આ ગાડી મોટો વ્લોગિંગ શૂટ કરવાનું છે અને આમાં જવાનું અને અમારે જવાનું છે કાળિયાબીડ જવાનું છે અને પછી જ્યાં જો મેળ આવે ને તો રામપરા જવાનું છે. ભાઈબંધ આવે તો રામપરા જઈશું અને કાળિયાબીડે જઈશું. તો હાલો ભાઈનું છે ને થઈ ગયું છે ચાલુ અને હવે ભાઈ ગાડી લઈને કઈ બાજુ જવું એક દી આંટો મારવા કઈ બાજુ જવાનું હવે જાય છે. હવે કઈ બાજુ જાય નથી ખબર, મને નથી ખબર. હેલો કઈ બાજુ જવાનું હાલે એ તો ગાડી ચાલુ કરે હાલ આપણે જઈએ આની પાછળ સચિનભાઈ છે ને મોટો વ્લોગ કરે છે તો એ છે ને થોડા ઘણા કટકા છે ને આપણી આવે ને તો આપણે એ બને છે ને એ બાજુ આપણે ચડાવશું. તો હજરાભાઈ તો નીકળી જાય છે અને હિતેશભાઈ છે હારવાર અને અમે 5 જણા છીએ અત્યારે તો ઓલા ભાઈ તો ઓલી બાજુ છે બાકી તો આવે છે ગાડી ગમે એ હોય હા શો કોઈ નહીં પૂરા કરી નાખો હા गाइस देखो गाइस राजस्थान में आ गए हम. देखो गाइस हमारे यहाँ पर बहुत ऐसा युद्ध हाँ तो भाई बहुत है ने दादा તમે પછી ક્યારે ક્યારે જોવા મળે નો મળે અમારા બુટકાડી છે ને એવું અમને બધું નવું લાગે એટલે અમે લોકો રવિવારે જોવા મળશું હા બાકી નહીં મળે બાકી તો અમે છે ને યાર ઘરથી એવું કરી છે ને એટલે તમને દેખાતા જ નથી. ટકા રિએક્શન કેપ્ચર પેલા કાળિયાબીડ રામપરા યાર યાદ આવી જાય છે. કાળિયાબીડ જવાનું છે પણ પેલા છે ને આપણે જવાનું છે ત્યાં જવાનું વિરાણી સર્કલ. હા વિરાણી સર્કલ જવાનું છે પેલા આપણે છે ને વિરાણી સર્કલ જવાનું છે. તો અત્યારે છે ને આપણે ઓલા વિરાણી સર્કલ ઓલા નિમેશભાઈ છે ને આગળ છે ને એટલે આ બધું છે ને અમારે ઓફિસે જઈ નથી. હા એમ અમે ઓફિસે જઈ છીએ. તમે દિવસ પર નેવરા છીએ. તમે દિવસ પર નેવરા
ફેમિલી પહોંચ્યા છીએ અમે અત્યારે છે ને મેલડી માતાજીના મંદિરે, એટલે કે છે ને કાળિયા બેડી મેલડીમાં અહીંયા પહોંચી ગયા છીએ. અને જો આ ભાઈબંધ તો બ્લોગ જોઈ શું કરે, અને આ જો શું કરે, હેલ્મેટ મોટું છે. અને અહીંયા છે મેલડી માતાજીનું મંદિર, તો આપણે પેલા છે ને ત્યાં જવાનું છે બધા અહીંયા. અને આ ભાઈ જો અત્યારે અહીંયા કાઢીને મૂકી દીધું છે. સચિનભાઈ પહોંચી ગયા તો દર્શન કરી લેવી આપણે. હા, માતાજીના દર્શન પછી પાછો વ્લોગ આપણે છે ને કન્ટિન્યુ કરવી. અત્યારે પેલા આપણે હા દર્શન કરવા દે તો વિડીયો નાખી દેવું, લગભગ નથી જવા દેતા યાર. એટલે ઓ ભાઈ સાહેબ, આ બીજો સિનેમેટિક શોટ છે ને અમારો વયો ગયો છે. વયો જાય છે, અમારે ઘણી ટ્રાય કરવી છે અમારે. હાલો તો જવું છે ને. અમે આવી ગયા છીએ કાળિયાબીડ મેડીમાં, અને એક ભાઈબંધની વાટે છે. હમણાં એ ભાઈબંધ આવે એટલે જાય દર્શન કરવા, એની વાટે છે. ને આપણા હાર્દિકભાઈ તો દેખાડી જ દીધા છે તમને. શું નામ છે? નવા બ્લોગર, મોટો બ્લોગર છે. હેલ્મેટ ભલે સરકારી હોય, હેલ્મેટ ભલે સરકારી હોય, બાકી આ જોજો પાછા આવે છે. કેમ કે છે ને જેવો કેમેરો બંધ કર્યો ને એવા બધા છે ને કબૂતરા ઉડી ગયા. હું સિનેમેટિક શોટ જ આવતો જ નથી, ગમે એમ હોય કઈ રીતના હું કઈ ખબર પડતી નથી. ગમે એમ હોય કેમેરો ખાલી ચાલુ કર્યો ને તાત તે ઓલું બંધ જ થઈ ગયું એમ થયું. આ બધા હજી ત્યાં બધા ઉભા ઉભા શું કરો, એટલે હાલો ને જવું નથી. કોમેડી કિંગ હારવાર છે, બધા કોમેડી કરવાના. ધોળા વાળ થઈ ગયા. અહીંયા અંદર શૂટ નહીં કરવા દે. હવે પેલા ટ્રાય કરી જોયું, જેટલી શૂટ થાય ને એટલું આપણે કરશું, બાકી બંધ કરી દેવું ચાલો. ફેમિલી તો છે ને અત્યારે છે ને અમે અહીંયા પહોંચી ગયા છીએ કાળિયા બીડ ને. અત્યારે છે ને ભાઈ હું અને હિતેશભાઈ તો લગભગ 4-5 ફેરી આવી ગયા છે એમ કહે છે. અને હું અહીંયા છે ને ભાઈ લોકો છે ને ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, પહેલી વાર આવ્યો છું. હે યુટ્યુબર છે તો ભાઈ લોકો દર્શન કરી લીધા છે ને. હવે અમે જઈએ છીએ ઓલા પણ સચિનભાઈ ની બાજુ, એ લોકો આમ દર્શન કરી દીધા, આમ અહીંથી તમને થોડોક સિનેમેટિક શોટ લઈ લે ને અહીંથી. હાલે હાલો છે ને હું અત્યારે પહેલાં છે ને તમને અહીંથી પહેલાં દર્શન કરી દઉં, અને અહીંથી થોડાક સિનેમેટિક શોટ લઈ લેવી. બહારથી કાંઈ લગભગ ના નહીં પાડે, ના પાડશે તો ભાઈ નહીં શૂટ કર્યું એવું થાય. છે ને કાકાનો સાથ સહકારનો સપોર્ટ મળ્યો છે, એટલે છે ને શૂટ કરવા નથી દેતા. પણ અહીંયા છે ને ભાઈ આ કાકાના કારણે છે ને શૂટ કરવા દેશે અંદર. તો અહીંયા છે ને અંદર પહેલાં આપણે હું તમને દર્શન કરાવી દઉં. બાકી અહીંયા કોઈને શૂટ કરવા નથી દેતા, પણ અત્યારે છે ને થોડીક કાકાની પરમિશન લઈને અમે શૂટ કરવી છે. તો પ્રેમથી બોલો જય માતાજી. અને અહીંયા પ્રસાદીને એવું છે, અને આ બે બેઠા છે. આ બધું છે જય માતાજી, જય મહાકાળી માતાજીનું મંદિર છે. અને જો અહીંયા છે ને અંદર તો એ રીતે તમે દર્શન કરી લેજો. અને અમે આવ્યા હતા જો દર્શન કરવા માટે. જો અહીંયા મોબાઈલની પ્રથા છે ને બંધ છે, તો અહીંયા કાકા બેઠા છે ને, આ કાકાના કારણે છે ને આપણને શૂટ કરવા દીધું છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બસ બસ એક પ્રસાદી આપો ખાલી, એટલે હારવાર. જય માતાજી. હાલો મળી પછી. તો ફેમિલી છે ને એટલો સપોર્ટ મળે છે આપણે યુટ્યુબ ઉપર આવીને ત્યારે, કે જે કોઈ આપણે યુટ્યુબની ખાલી ઓલું નાનું અમથું કાંઈક સિમ્બોલ ખાલી લાગેલું હોય ને તો પણ તમને એટલો બધો સપોર્ટ મળે છે કે તમે અહીંયા છે ને અંદર શૂટ કરવા આવો ને. બાકી તમે નોર્મલ કેમેરો લઈને આવીને ટ્રાય કરજો તમને છે ને કોઈ શૂટ કરવા નહીં દે, પણ આમ અંદર આવીને એટલે અહીંયા છે ને આવી રીતે કાંઈક શૂટ કરવા દે છે. પણ એટલે હર કોઈને નથી મળતું, પણ આપણે યુટ્યુબ ઉપર યાર એટલો ઓલું હોય કે નહીં ત્યારે એવું બધું મળે છે. તો અત્યારે જો નિમેશભાઈની બધા છે ને બેઠા છે ઓલી બાજુ, તો પરમિશન મળી ગઈ. શું કેવું અહીંયા જો બે ભાઈનો છે ને ફોટોશૂટ થાય છે. એમાં છું એવું કે અમે બે જતા હતા હાલીને, હું હાર્દિકભાઈ બે. પછી દાદા એમ કહે કે તમારે વિડીયો શૂટ કરવો હોય તો હું તમને પરમિશન લાવીને આપું. એ ગયા પછી દાદા પૂછવા ગયા,
પછી દાદા પૂછીને આવ્યા ને પછી આ હાર્દિકભાઈને વિડીયો બનાવવા આપ્યો તો રવિવારની ખાસ પ્રસાદી છે. હાલો જય માતાજી, જય મેલડીમાં. તો આપણે છે ને દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે બહાર, ઘડીક ઊભા રહેવાનું છે અને બહાર ઘડીક જાવું અને પછી પાછા મળીશું તમને. હાલો ધીમે ધીમે નીકળવી. સામેથી મોટો લોગિંગ પાછો સ્ટાર્ટ કરે છે હિતેશભાઈ. ફેમિલી અહીંયા યાર છે ને સેવાનું કામકાજ તો છે ને યાર એક નંબર છે. કેમ કે છે ને જો આ ભાઈ અહીંયા સેવા કરે છે ને યાર, કે પાર્કિંગનું કામ તમને છે ને ક્યાં એટલે ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. પાર્કિંગના કામમાં છે ને તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. અને અંદર આવવામાં તે તમારે છે ને યાર સામે જો ઓલા પણ ગેટ છે, એનાથી તમે ડાયરેક્ટ અંદર આવો એટલે આ બધું જો અહીંયા મંદિર આવે, અહીંથી આમ આગળ વ્યા જાઓ એટલે બાકી બધું એક નંબર છે. જો પાર્કિંગ હવે છે ને ધીમે ધીમે, કેમ કે છે ને હાન થવા આવી છે એટલે અહીંયા પાર્કિંગ કામ બધું ધીમે ધીમે ચાલુ થવાનું છે. હાલો તો છે ને આપણે ફટાફટ જવાનું છે ધીમે ધીમે આગળ. તો ઓલા ભાઈબંધને ફોન કરું પછી આપણે જોઈશું કઈ બાજુ કઈ જગ્યાએ જાવી નહીં. બરોબર ફેમિલી, આ છે ને અત્યારે બાહુબલી સર્કલ છે, તો અમારે છે ને જવાનું છે વિરાણી સર્કલ. તો સામેથી છે અમે દર્શન કરી લીધા છે અને અહીંયા જો ઊભા છે. હાલને હવે અહીંયા બાહુબલી ને આને જ વિરાણી કહેવાય. ઓહો હે બહુ એટલે વિરાણી સર્કલ ને જવાના છે. બાહુબલી સર્કલ કેમ થઈ ગઈ? બાહુબલી સર્કલ એ વિરાણી સર્કલ એ તો મને ખબર જ નથી. ભાવનગરમાં રહેવી છે એટલી નથી ખબર કે હું થાય છે એમ. હા વિરાણી સ્કૂલ, સ્કૂલનું એટલે આ સર્કલ વિરાણી સર્કલ કહેવાય. હા ભાઈ સ્કૂલનું નામ છે ને વિરાણી સ્કૂલ એવું નામ છે, એટલે અહીંયા ઓલું નામ છે એટલે એવું. તમે લોકો પહોંચી ગયા છે વિરાણી સર્કલ ને ભાઈબંધની વાત જોઈ લેવી અહીંયા. હજી ભાઈબંધ આવ્યા જ નથી ત્યારના. એની યાદમાં વરસાદ ચાલુ થઈ ગયો. હા વરસાદ શરૂ થઈ ગયો ભાઈ, ભાઈબંધ હજી નથી આવ્યો. અમે આયા હતા એને કીધું કે અમે પોગું આયા છે મેડીમાં દર્શન કરી આવ્યા, દર્શન કરીને પાછા વહી આવ્યા, પણ એ ભાઈબંધ હજી આવ્યો જ નથી. મુझे कुछ मत कहना એ કે મુझे कुछ मत कहना, मुझे कुछ पता नहीं है. મળવી વરસાદ જાય પછી આગળ. આપણે ઓલા ભાઈબંધો આવ્યા નથી તો અત્યારે છે ને અમે નીકળી ગયા છે અને ગાડી હકાળે છે અને આપણે ઓલા નિમેશભાઈ બધા જાય ગયા. બાકી જો નિમેશભાઈ ની બધા જો મળી તો ગયા જ છે. મેં કીધું ખોવાઈ ગયા કે હું. હેલો ગાઈસ, તો ભાઈ લોકો થઈ ગયો વરસાદ શરૂ ને બંધ કરી દીધો હાર્દિકે ફોન. ના ભાઈ આપણે અહીંથી ઓપર સીટ છે દૂર જવું. થોડો ઘણો વરસાદ રહી ગયો છે ને અમે છે ને ઘણી વખત છે ને બહાર બેઠા હતા. તો અત્યારે પાછું છે ને જવાનું છે અમારે, અત્યારે પાછું જવાનું છે પાળીયા. તો અહીંયા છે જય દ્વારકાધીશ અને અહીંયા છે મહાદેવ. રાજુભાઈની ગાડીમાં આપણે લઈ ગયા છીએ અને આપણે જઈએ છીએ રાજુભાઈ સારું હાર. મારે બોરતળાવની પાળી છે ને બેવા જવાનું છે માછલાને હું ખવરા મમરા ખવડાવવા જાવી છીએ અમે માછલાને. તો રાહુલભાઈ અને મયુરસિંહ બે ગયા છે અને અમે બે જાવી છીએ ફેમિલી ભોગીયા છીએ અમે છે ને પાળીએ. અને અત્યારે છે ને જો મયુરસિંહની ગાડી પડી છે ને અત્યારે છે ને આ બાજુથી જવાનું છે અમારું ઉપર. ક્યાં ભાઈ આવ્યા નહોતા પણ અત્યારે છે ને છે તો અહીંયા આવી ગયા છે આપણા ઘર બાજુ. તો અત્યારે છે ને હું એને લઈને જાઉં છું, હું છે ને એના ઘર બાજુ લઈને જાઉં છું અત્યારે. અને આપણે કહેતા હતા ને કારમાં કે એ ભાઈને આપણે છે ને ઠેઠ ત્યાં ગયા હતા, વાટે ઊભા હતા, પણ એમાં થોડુંક વરસાદ ને એવું બધું આવી ગયું. તો તમને ખબર છે વરસાદ ને એવું આવી ગયું તો ફોનને વિડીયોને એવું શૂટ નહોતું કર્યું. પણ અત્યારે છે ને ગયા એ નિતેશભાઈ, ભૌતિકભાઈ, જય માતાજી. બે હસ્તી મળી ગઈ. હું યાર તો કંઈક વાત જ અલગ છે ભાઈ. ઇન્સ્ટાગ્રામની હસ્તી જઈ અને અત્યારે જો રાજુભાઈની બે જાય છે અને હિતેશભાઈ આવે છે બહાર. તો એ છે ને હિતેશભાઈ છે ને પહેલી વાર મળે છે આ બે ભાઈબંધને, એટલે બીજી વાર મળે છે. કેમ કે એક વખત તો અમે મળ્યા હતા ને હા ભાઈ જો હાલો હા ભાઈ કે છે હવે રમરા જવાનું, પણ હવે છે ને એમાં એવું છે કે અમે એને કીધું હતું 5:30 પણ થઈ ગયું છે વધારે, થોડુંક લેટ હોય છે. હવે જાવી જોઈએ ઘર બાજુ, જોવી કઈ બાજુ કેમ થાય એ રીતે. હાલો તો મળું તમને પછી આગળ. અત્યારે છે ને અમે બધા નીકળી ગયા છીએ રામપરા જવા માટે અને બે રાઇડર છે એની પાછળ છે, બે આવે છે હારી હારો.
હાલો એ બે બંદા તો હારવાર જ છે અને અત્યારે છે ને ભાઈ હું કોઈની ક્યાંય નીકળ્યો નથી કેમ કે રાતે જવાનું હોય ને 2 વ્હીલમાં જવાનું હોય ને એટલે હું ક્યાંય નીકળતો નથી પણ અત્યારે છે ને હવે આ છે ને નીતિશભાઈનો થોડોક support છે અને બાકી આ બે ભાઈ લોકો થોડોક સપોર્ટ છે કે નહીં એના કારણે છે ને અમે બાકી છે ને ક્યાંય બહાર નીકળતા નથી આવી રીતે બાકી નીતિશભાઈ તમે ક્યાંય બહાર ક્યાં કોઈ દી આવી રીતે કોઈ દી છે ને અમે નીકળ્યા નથી બે યુટ્યુબ માટે હો હા સ્પેશિયલ તમારા યુટ્યુબ માટે નીકળવી છે ફર્સ્ટ ટાઈમ વિડિયો બનાવવા તો નીકળ્યા પછી છે ને વિડિયો ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવવા માટે અમે નીકળ્યા છીએ બાકી અમે કોઈ દી નીકળતા નથી એવી રીતે એટલે નીકળી ગયા છીએ અત્યારે છે ને રામપરા જવા માટે ને અમારી આરવાર છે કૃપાલભાઈ છે આરવાર જે રાઇડર છે પણ આમ કાંઈ વિડીયો શૂટ એવું મૂકતા નથી પણ રાઉન્ડભાઈ મૂકે છે પણ આ છે ને બ્લેકભાઈ છે આરવાર પ્રેમભાઈ બ્લેક રાઇડર 13 હા એ ભાઈનું છે ને ભૂલાઈ જાય છે ના એને તમે ઓળખતા જ હશો યાર આ તો આપણા વ્લોગમાં હોય કેમ કે આપણે ગુરુ જેવું કામ છે એનું એટલે હું કેમ કે એ છે ને આ ભાઈ છે ને આપણી હારવાર હોય કેમ કે ને ગમે ને આપણે જવાનું હોય ને ત્યારે એ ભાઈ આપણી હારવાર હોય તો અત્યારે હું પણ છું તો છે ને આ યુટ્યુબ ઉપર છે આ યુટ્યુબ હાટું તે છે ને અત્યારે નીકળ્યા છીએ બાકી આમ એવું કંઈ નથી કે ને એટલે એવું નથી કે દર્શન કરવા જવાનું છે એટલે કાંઈ માનતા બાંધતા એવું નથી કાંઈ પણ સ્પેશિયલ વ્લોગ શૂટ કરવા હાટું નીકળ્યા છે ને અત્યારે છે ને પરમિશન નહોતી પણ પરમિશન લીધી છે સાચું ભાઈ રિયલમાં પરમિશન નહોતી પણ પરમિશન લીધી છે એવું છે હાલો તો છે ને ગાડી બાડી બધું ચાલુ કરી દીધું છે હાલો હિતેશભાઈ લગાવી દો હાલો ચાલુ કરી દો તો છે ને તમે કન્ટિન્યુ રાઈડ જોઈજો તો હાલો છે ને ફટાફટ આપણે નીકળી જઈએ રામપરા જવા માટે देखो भैया सिस्टम एक कर दी इसने तो हेलो થઈ ગયું છે કમ્પ્લીટ બધું हेलो નીકળી હાલો તો ભાઈ બન હવે છે ને આપણે થઈ ગયું તો બધું કમ્પ્લીટ ને અહીંયા છે ને થોડુંક સેટિંગ એવું બધું કરવાનું હતું તો અત્યારે બધું છે ને સેટિંગ ને બધું કરી નાખ્યું છે અને હવે ફટાફટ નીકળી જાય હાલો આમ તો થોડુંક બ્રેક લીધો તો કેમ કે છે ને હિતેશને થોડુંક રાઈડિંગ કાઢવાનું હતું એટલે તો હજી પાછા આગળ જાય છે જો બે બંદા આપણા છે ને આગળ જાય છે અને ફટાફટ પાછા નીકળી જાય છે એટલે આવી રીતે તો યાર ક્યારેક કોક ભાગે હું એટલે પહેલી વખત જ નીકળે એમ મનો ને તોય હાલે કેમ કે છે ને આપણે એટલું નીકળ્યા આપણે ઉપર જવાનું શિવહોરીમાં અત્યારે તો હવે રાત પડી ગઈ ચલો તો ફેમિલી તો તમે જોવો છો ને અત્યારે છે ને સાક્ષાત માતાજીના દર્શન કહેવાય યાર આ ત્યાં સાનિધ્યમાં જ આવી છીએ એટલે માતાજી દર્શન આપ તો અત્યારે છે ને અમે જે આપણે પેલો પેટ્રોલ પંપ તો હોય જો સામે છે એ પેટ્રોલ પંપ ત્યાંથી આપણે છે ને અંદર આવવાનું હોય તો છે ને ત્યાંથી મંદિર મારા અંદાજ 4 કિલોમીટર જેવું છે અમે 4 કિલોમીટર જેવું આગળ જઈએ ત્યાં જો બ્લેકભાઈ અને આ ભાઈ આ બધું હવે જાવી છીએ એમાં બરોબર હા ભાઈ આપણે યાર ફર્સ્ટ ટાઈમ હોય તો જો અત્યારે છે ને ફેમિલી અમે છે ને પોગવા આવ્યો છીએ અત્યારે જો પોગી ગયા છીએ અમે પોગવા આવ્યો નહીં પોગી ગયા અમે અહીંયા જો એક નંબર અને ભાઈ લોકો પબ્લિક અત્યારે એમ છે હો ભાઈ ભલે રાઈટ હોય ને તોય તે યાર વાત જ ન થાય કે આ બધું જવાનું છે અમારા અંદર પણ અત્યારે છે ને ગાડી પાર્કિંગ કરવા માટે છે ને અમે અહીંયા આવ્યા ગાડી પહેલાં પાર્ક કરી દેવી અહીં ને નહીં ના હિતેશભાઈ જો અહીંયા ગાડી પાર્ક કરે છે અને આપણા પ્રેમભાઈ બાકી આ ભાઈ અહીંયા ગાડી પાર્કિંગ કરે છે તો ફેમિલી પહોંચ્યા છીએ આપણે રામપરાવાળા મેલડી માતાજીના મંદિરે તો અત્યારે છે ને આપણે ધીમે ધીમે અહીંથી અંદર જઈએ પણ છે ને એટલું બધું અહીંયા અંદર મંદિરની અંદર તો શૂટ ન કરવા દે પણ જઈએ છીએ જો બાકી હિતેશભાઈ તો અહીંયા છે બાકી પ્રેમભાઈ અહીંયા આવી ગયા છે શું કેવું તમારું એવું
કેવા જેવું કઈ રહ્યું જ નથી આમાં. ગાડી આંકી આંકીને થાકી ગયા ને કેવા જેવું હવે છે ને અહીંયા થોડુંક અમે છે ને પેલા છે ને ફ્રેશ થઈ જાય અમે છે ને થોડું ઘણું ફ્રેશ થઈ જાય કેમ કે થાકી ગયા યાર ગાડી આંકી આંકીને છે ને ભાઈ આપણે તો ગાડી આંકી નથી પણ વાયા બેઠા ને તો આપણે થાકી ગયા ગાડી રોદા ખાઈ ખાઈને થાકી ગયા આપણે એવું છે અને છે ને સામે જોવો છે મંદિર છે તો ત્યાં દર્શન કરવા જવાનું છે અંદર તો શૂટ નથી કરવા દેતા લગભગ તોય આપણે જોઈશું જેટલું શૂટ થાય એટલું આપણે જેટલું શૂટ કરીશું ફેમિલી તો અહીંયા છે ને કાંઈ બીવા જેવું નથી કે વિડીયો એવું કાંઈ શૂટ કરવું કે એવું કાંઈ નથી તો છે ને વિડીયો શૂટ કરવા દેશે આપણે પહેલાં પૂછી લીધું એટલે છે ને પહેલાં પરમિશન લઈ લીધી છે તો હાલો તમને હું પહેલાં છે ને દર્શન કરાવી દઉં પહેલાં છે ને આપણે પરમિશન લીધી ભાઈ કે આપણને વિડીયો શૂટ કરવા દેશે કે નહીં તો ભાઈ વિડીયો છે ને શૂટ કરવાની ભાઈ છે ને હા પાડી છે તો હાલો ફટાફટ પહેલાં આપણે છે ને માતાજીના પહેલાં આપણે દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી દઉં દર્શન અહીંયા તો કાંઈ વાંધો આવું નથી ભાઈ વિડીયો શૂટ કરવા દેશે એટલે આપણે છે ને વિડીયો શૂટ કરી લીધો છે અને હિતેશભાઈ બાકી તો અહીંયા છે દર્શન કરી લીધા હાલ તો હું ફટાફટ અત્યારે અહીંયા જો મેળી માતાજીને છે ને 56 ભોગ ધાર્યા છે અને આ ભાઈ અહીંયા બેઠા છે અને આ બાજુ જો કેટલા બધા દીવા થાય છે જેટલા આવતા હોય છે ને એટલા બધાને મેં ઘણા લોકોને મેં જોયા છે કે અહીંયા છે ને આ બધા ફોટા પડાવે છે તો અહીંયા એક ફોટા પાડવાનું પણ બહુ ઓલું છે કે અહીંયા આવીને ફોટો પાડે છે તો બાકી અંદર તો છે ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને બાકી સામે છે ને માં લખેલું છે અને બાકી રીતે જ અહીંયા છે બધું જ નથી કેમ કે આખો દી એટલા રખડ્યા છે ને થાકી ગયા છે અને ઉધરસ ને એવું બધું પ્લસ ને એવું બધું થઈ ગયું છે તો અત્યારે છે ને હું છે ને અહીંથી તમને છે ને ધજાના દર્શન કરાવી દઉં આમ તો થાય તો નહીં પણ છે ને અહીંયા માં લખેલું છે ને ઉપર ધજા છે બાકી સામે છે ને ઓલા પણ જગ્યાએ છે ને અને અહીંયા મસ્તીનું નામ છે એક ઘૂંટડો પાઈ દે હાલ હવે વાહ ભાઈ વાહ જો હિતેશભાઈ થોડીક નાની સેવા કરી છે આપણા માટે ફેમિલી તો અત્યારે છે ને અમે દર્શન કરી લીધા છે મેલડી માના અને હવે છે ને અહીંથી નીકળવાનો વારો આવ્યો છે કેમ કે છે ને અત્યારે તો બહુ સમય નથી પણ હવે નેક્સ્ટ ગમે ત્યારે આવશું ને ત્યારે છે ને તમને પ્રોપર વિડીયો લઈને આવશું કે ગમે ત્યારે આવશું ને ત્યારે બોલો હિતેશભાઈ બાકી બસ નીકળી જાય દર્શન કરી લીધા હવે દર્શન કરી લીધા ને હવે આપણે નીકળી જાય બરોબર ને હા ભાઈ પાછા આવ્યા ભાઈ હલો નીકળવું છે ને હવે ભાગવાનું છે ભાઈ કે હજી છે ને કેમ કે ભાવનગર છેટ જવાનું છે અને હજી જેટલું આવ્યો ને એટલું પાછું જવાનું છે ને આ બેને તો હજી અમારી કરતાં વધારે જવાનું છે એવું ચાલો ભાઈ બ્લોગ છે ને ચાલુ કરી દીધો છે આપણે ને હવે પ્રેમભાઈ યાર ખેંચી નાખી છે હવે તો ફૂલે ફૂલ ખેવામાં છે ભાઈ હવે છે ને થઈ ગયું છે મોડું પેટ્રોલ પુરાવા અને થોડું પેટ્રોલ નાખી દેવી ને પછી જઈ ઘરે ને ઓલા બે ભાઈઓ હતા એ લોકોને થતું હતું મોડું તે એ લોકો વયા ગયા બે નીકળી ગયા છે અને અત્યારે છે ને અમે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ હાલો તો ફટાફટ છે ને પેલા પેટ્રોલ પુરાવી લેવી આ પેટ્રોલ પંપે આવી એટલે તમને ખબર જ છે કે આપણા ભાઈ હોય અને ભાઈ હોય એટલે મૂંઝાવાનું જ ન હોય બાકી જકે ભાઈ તો હોય અત્યારે પેટ્રોલ પંપે શું હાલે ભાઈ શાંતિ ને જલસા છે હો પણ તમારા આમ યાર સારું હાલો તો છે ને હિતેશભાઈ અમે પેટ્રોલ પુરાવે છે અને અહીંયા ઘડીક ઉભા રહી જકે ભાઈ અરે અત્યારે છે ને અમે ઘરે પહોંચીએ છીએ ને સંજયભાઈ આવી ગયા છે દુકાને વસ્તુ લેવા માટે અને બાકી હિતેશભાઈ ઘરે પહોંચ્યા છે લેન્સ કે ખોવાઈ ગયો લેન્સ આપણા ઓલામાં છે કીટમાં છે આવું બધું ઘરે આવીને એટલે છે ને આવા બધા બહુ ડખા હોય કે છે ને ક્યાંનું ક્યાં શું કોઈ કઈ ખબર ન પડે હે જય માં આંબલી વાળા મેલડીમાં હલો ભાઈ અહીંયા ઓકે ફેમિલી ભોગીએ છીએ અમે અત્યારે છે ને ઘરે
એટલે હું પોગી ગયો છું ને અત્યારે છે ને જો રાતના 10:15 થઈ ગઈ છે. તો હવે છે ને આપણે ફટાફટ છે ને સૂઈ જવાનું છે. આજનો બ્લોગ કેવો લાગ્યો ને આજનો ને આપણા 2 કટકા થાય આમાં એવું લાગે છે મને, કેમ કે 2 કટકા જ કરીશું, કેમ કે આજનો બ્લોગ છે ને બહુ મોટો છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. તો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. હાલો મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.